રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરા સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક્ટ વાહન ચોરીને ડિટેક્ટ કરવાની સૂચના કરી હોય, જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ સીએચ જાદવની રાહબરી નીચે પીએસઆઈ અશ્વિન ગરચરની ટીમ દ્વારા આ 2 બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે. આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા, જે દેગામ પોરબંદરનો રહેવાસી છે, અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી, જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે. આ બંને પાસેથી કુલ 10 ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત છે 2,57,000 રૂપિયા. હાલ આ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ 2 જણા હાલ છે, જયમલ અને લખમણ. બીજા કોઈ હજી સુધી એવા તપાસ હજુ. આ લોકોના જોવો ને તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડાવદરા વિરુદ્ધ દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં 6 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે. અને આ ઉપરાંત લખમણભાઈ અરબમભાઈ ખૂંટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે 6 ગુના દાખલ છે, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના. એટલે જેથી તેઓ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઇકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરમાં તાલુકા, બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ 10 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવે છે. આ બંને આરોપીઓ મૂળ ભીડભાડીવાળી જગ્યાએ જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઇકો ચોરી જતા હતા, ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને 10,000 રૂપિયાની કિંમત, 10,000 થી 12,000 રૂપિયાની કિંમતમાં વેચી દેતા. એ હજી એ બાબત પર તપાસ તજવીજ ચાલુ. એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને એમને બધાને વેચતા હતા, ને એ લોકો એમને કહેતા હતા કે આ બાઇક ઉપર હપ્તા ચડી ગયેલા બાઇક છે, બીજું કંઈ ચોરીના નથી, એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઇકો 10,000 થી 12,000માં વેચી દેતા હતા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.